મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ગુજરાતના ઉજાગર કરતા મુદ્દા કે જે સીધા પબ્લિકને સ્પર્શે છે તેના માટે આપણી ચેનલમાં લઈને આવ્યો છું. શરૂ કરતાં પહેલાં આપણી નિયમ મુજબ આપણી એક લાઈન કે સમાજની અંદર કે વિશ્વમાં કે આપણી આસપાસ આપણી સાથે ગદ્દારી ના થાય તેનાથી ચેતતા રહેવું જરૂરી છે, કારણ કે તેનો ત્રાદ્દસ્ય અનુભવ મને થયેલો છે. સમાચારની શરૂઆત કરીએ. સૌ પ્રથમ સમાચાર એવા છે કે શાંત સલામત ગુજરાતની વાસ્તવિકતા અહીં ઉજાગર થઈ છે. ગુજરાતમાં એક વર્ષમાં 9,000ની આત્મહત્યા અને 900થી વધુની હત્યા થઈ છે. આ આત્મહત્યા એ તો એમના કારણો હોઈ શકે, પારિવારિક હોય કે સામાજિક કોઈ પણ જે હત્યા થઈ છે એ ખૂબ ચિંતાનો વિષય છે. એના માટે જરૂરી છે સરકારને જાગવું. અંગ્રેજીમાં વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમમાં અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં 9થી 12ના 35 વર્ગો બંધ થયા. આ પણ શિક્ષણ વિભાગને સ્પર્શતી વાત છે, આપણા ગુજરાતની વાત છે, અને એના માટે પણ ચિંતા કરવી ઘટે. મેટ્રો સિટીમાં જે રીતે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો નિશાના ઉપર છે, અમદાવાદના વૃદ્ધો સલામત નથી એવું NCRBના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2023માં અમદાવાદમાં 8 વૃદ્ધોના મર્ડર થયા, 25ને ધમકી અપાઈ અને સિનિયર સિટીઝનના મકાનોમાં ચોરી લૂંટના 76 ઘટનાઓ ઘટી. 22 કિસ્સામાં વૃદ્ધો સાથે મારામારી થઈ છે. આ પણ ખૂબ ચિંતાનો વિષય છે. આપણે અગત્યના જ મુદ્દા લઈએ છીએ, ખોટી ચર્ચા કરવાનો કોઈ મતલબ હોતો નથી. અમદાવાદના કુબેરનગરમાં કેવા બનાવો બનતા હોય છે. ટ્રસ્ટીએ સ્કૂલમાં હેડ ક્લાર્ક બની પગાર લીધો. અમદાવાદની ગ્રાન્ટેડ ભગવતી વિદ્યાલયની માન્યતા બોર્ડે રદ કરી, પણ હિંમત કેવી ચાલે છે એ ટ્રસ્ટીની, એ એક આગવું ઉદાહરણ છે. આજના યુગમાં ટ્રસ્ટીઓ જે બનતા હોય છે ને, એમની હિંમત ખુલી જતી હોય છે, એમની મનમાની કરતા હોય છે. ટ્રસ્ટની જમીન હોય, ટ્રસ્ટના સમાજને પૂછ્યા વગર વેચી દેતા હોય છે. આ ટ્રસ્ટીઓની મનમાની કેમ થવા માંડી કે ચેરિટી કમિશનરમાંથી કે સરકારમાંથી એમના ઉપર પગલાં લેવામાં ઢીલાસ વર્તાતી હોય છે, એના કારણે વધી છે, જે સરકારે ધ્યાન આપવું ઘટે. આપણે ત્યાં ડ્રગ્સ આવતું બંધ થતું નથી, આ એક સવાલ છે. કસ્ટમ વિભાગે અભિનેતાનું નામ જાહેર કર્યું નથી, પણ ચેન્નાઈ એરપોર્ટ પર 35 કરોડના ડ્રગ્સ સાથે અભિનેતાની ધરપકડ થઈ. આ અભિનેતાની હિંમત કેવી કહેવાય, આ એક સવાલ છે. 3 તળાવોમાં પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છે. હાઈકોર્ટ તો એમની ફરજ પ્રમાણે આકરા પાણીએ જ હોય છે, પણ એના પછી જે પગલાં લેવાના હોય છે એ સરકાર અને સરકારના વિભાગોનું કામ છે. હાઈકોર્ટે ધોળકાના 3 તળાવોમાં પ્રદૂષણ માટે સત્તાધીશોને કન્ટેમ્પ્ટ નોટિસ આપી છે. GPCBના ચેરમેન RB બારડ, GUDના ચેરમેન થેનારસન, રમ્યા મોહન અને સુજીત કુમાર સહિતના સત્તાધીશો વિરુદ્ધ કન્ટેમ્પ્ટ થઈ. હવે તમે સમજો, આ ખૂબ નિંદનીય વાત છે અને શરમાવા જેવી બાબત છે, પણ હવે એમાંથી શીખ લેવાય તો વધારે સારી વાત છે. અમદાવાદના સત્તાધાર પાસે અકસ્માત થયો ન હોવા છતાં લુખ્ખાગીરી કરતા જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, ગરબામાંથી પાછા ફરતા યુવક યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કાર તોડી નાખી. યુવતીનો ફોટો પાડી લઈને અંકુર 4 રસ્તા લઈ જઈ કારના કાચ તોડ્યા અને નારણપુરા મામાના ઘરમાં પણ ઘૂસીને ટોળાની તોડફોડ કરી. આવા લોકોને પકડી અને એવી સજા કરવી જોઈએ કે ભવિષ્યમાં ક્યારેય બીજા કોઈ હિંમત ન કરે. આદિવાસી વિસ્તારના ડાંગના છાત્રાલયોમાં કર્મીઓનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. 18 મહિનાથી પગાર વિના ટળવળતા કર્મચારીઓને તાત્કાલિક પગાર ચૂકવો, આવો આદેશ કર્યો હાઈકોર્ટે.
મને એમ થાય છે કે 18 મહિના સુધી સરકાર શું કરતી હશે? અને આમ તો સૌનો સાથ સૌનો વિકાસ, તો આદિવાસી વિસ્તારને કેમ આવો અન્યાય? ડાંગ જિલ્લો કંઈ ઓરમાયો છે? હાઈકોર્ટે સરકારને ઝાટકતા જણાવ્યું કે લોકશાહીની પ્રણાલી અને કાયદાના શાસનમાં આવો અન્યાય સહન નહીં થઈ શકે. બોલો હવે આ ક્યાં જઈને ઊભું રહેશે? એમ ગીતો લખતા યુવકની જિંદગીના સુરતાલ બેસુરા બન્યા. મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરીમાં ફસાયો. 6 માથાભારે શખ્સો સામે એફઆઈઆર દાખલ થઈ. એફઆઈઆર દાખલ થઈ એ ખૂબ સારી વાત છે. બેને આપઘાતનો પણ પ્રયાસ કર્યો એટલે જ એફઆઈઆર દાખલ થઈ હશે. તહેવારના પ્રસંગે કોર્પોરેશન ફૂડ વિભાગ જાગ્યું છે. અમદાવાદના માવા અને પનીરનો 724 કિલો જથ્થો જપ્ત કરાયો, જે ખાવા લાયક નથી. મને એવું થાય છે કે આ સાલું 724 કિલો ઝડપાયો તો અમદાવાદમાં કેટલા કિલો આવી ગયો હશે ને કેટલા કિલો વેચાઈ ગયો હશે ને ખવાઈ ગયો હશે, એના ઉપર સવાલ હવે ઊભા થાય. કારણ કે એ બીમારી વધે એના ઉપરથી જ આપણે આનો આંક લગાવી શકીએ. કારણ કે દવાખાના કેટલા ભરાય. નીટના આધારે જુદા જુદા કોર્સમાં જુદી જુદી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ હેરાન છે. વન નેશન વન એક્ઝામ પણ વન એડમિશન વન પ્રોસેસ નહીં. આની સામે વિરોધ છે. વિદ્યાર્થીઓ હેરાન છે. સરકારે ધ્યાન આપવું જરૂરી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આંકડા જાહેર કર્યા છે કે સાયબર ક્રાઇમમાં 2022 કરતાં 2023માં 31% વધારો થયો. મને એમ થાય છે કે આ ચિંતાનો વિષય નથી લાગતો સરકારને. મને ખબર નથી પડતી કે સરકાર ચૂંટણીઓમાં અને ચૂંટણી જીતવામાં જ વ્યસ્ત હોય છે. એ બહુ જ નિંદનીય બાબત છે કે એકવાર સરકાર બની ગયા પછી સરકારનું કામ ખરેખર સુખાકારી પ્રજાની એના માટે હોય પણ ધ્યાન નથી અપાતું. એવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. અને બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાજકીય સગાવાદ આ આક્ષેપ છે યુવા પેઢીનો. છેલ્લે લેટેસ્ટમાં એવું છે કે આપણા ગુજરાતમાં નવા પ્રોજેક્ટ જેની જાહેરાત થતી એમાં 50%નો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જાહેર ક્ષેત્રની તુલનાએ સરકારી પ્રોજેક્ટમાં મુકાયેલો વધુ કાપ. આ માત્ર ને માત્ર ઉદાહરણ એ પૂરું પાડે છે કે આપણે જાહેરાતો કરવામાં ક્યાંય ચૂકતા નથી. ચૂંટણીલક્ષી જાહેરાતો થાય, વિસ્તારમાં જઈને થાય, પણ પછી એનું બજેટ અને એને પૂરા કરવામાં પાછી પાની થતી હોય છે. અને જે રીતે આ અત્યારે દેખાઈ રહ્યો છે કે આ પ્રોજેક્ટમાં કાપ મુકાયો છે, તો હું માનું છું કે મોટી મોટી જાહેર સભા કરી અને જે આગેવાનો જાહેરાત કરતા હોય છે કે આટલા કરોડ રૂપિયા આ જિલ્લાને, આ તાલુકાને આપ્યા, તો આ જે કાપ મુકાયો છે એની પણ જાહેરાત સભા ભરીને કરવી જોઈએ. એટલીસ્ટ મીડિયામાં આવીને કરવી જોઈએ કે ક્યાંક અમે કાચા પડ્યા છીએ એવું જણાવવું જોઈએ, કબૂલ કરવું જોઈએ. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં લાખના 12,000 થયા છે. ખેડૂતોને ખાંડીએ 9,000 ટેકો આપવા 10,000નું આંધણ, 20,000ની નુકસાની. મને એમ થાય છે કે ખેડૂત માટેની નીતિ આ સરકાર ઘડી શકશે કે નહીં એની ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ થાય છે. દર વર્ષે ખેડૂતોને રોવાનો વારો આવે. આજે આ હોય તો આજે આ વિસ્તારના હોય, પણ ખેડૂત કાયમ બાપરો બિચારો. હા, જલસા કયા ખેડૂત કરે છે? અબજોપતિ કરોડપતિ ખેડૂતોને, જે ખોટા ખેડૂત બની બેઠેલા ખેડૂતો છે એ લોકો જલસા કરે છે. એ પાછા એમના ખાતામાં સરકારના પૈસાય લેતા હોય છે. આ સરકારે ખરેખર તપાસ કરવાની જરૂર છે. મારી પાસે છે દાખલો ખોટા ખેડૂતનો. સંશોધન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં એનો પર્દાફાશ કરીશું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં આંખ ઉઘડતા તથ્યો. તહેવારો આવે છે જો 2023થી ગુજરાતમાં સાયબર ક્રાઇમ વધ્યા છે. અને ગુજરાતમાં 2 મેટ્રો સિટી અમદાવાદમાં ઘટાડો, પણ સુરતમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો છે. જ્યાંથી આપણા ગુજરાત રાજ્યના મુખ્ય ગૃહમંત્રી આવે છે ત્યાં જ સુરતમાં ક્રાઇમ રેટમાં ખૂબ ઘટાડો થયો, વધારો થયો છે. સાયબર ક્રાઇમમાં પણ અમદાવાદમાં ખૂબ
ધનાઢ્ય એવા પેલેડિયમ મોલના મેક શોરૂમની ઘટના છે. યુવકે ચેન્જિંગ રૂમમાં મોબાઈલ મૂકીને સગીરાના વાંધાજનક સ્ટુડિયો શૂટ કર્યા. આ એક તો કાયદો તો કાયદાનું કામ કરશે, પણ આપણે પણ પ્રજાકીય રીતે ચેતવું જરૂરી છે કે ક્યાંય પણ ટ્રેનિંગ કે ચેન્જિંગ રૂમમાં જાઓ તો આજુબાજુ જોઈ અને પછી ખાસ કરીને મહિલાઓએ આ ધ્યાન રાખવાની જરૂર છે. વૈશ્વિક પરિસ્થિતિમાં પણ અણધાર્યા વળાંક આવી રહ્યા છે. એના એંધાણ છે કે અમેરિકાના વલણમાં અચાનક પલટો છે. રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપ્યું અને અમેરિકાએ રશિયાના ઉર્જા સ્ત્રોત ઓઇલ પાઇપલાઇન ઉપર મિસાઇલ હુમલો કરવા યુક્રેનને કહ્યું ને પેન્ટાગોન ગુપ્ત માહિતીઓ પણ આપશે. હવે આ ટ્રમ્પ સાહેબનું અને શું કહેવું એ સવાલ છે, કારણ કે હવે રાજાનો કોઈ રાજા હોતો નથી. હિમાલયમાં પ્રાકૃતિક હોનારતો સર્જેલી તારાજી કુદરતી ખૂબ ચિંતાજનક છે અને હિમાલયમાં આડેધડ બાંધકામોથી કુદરતી હોનારતો વધી છે. આવું આરએસએસના વડા મોહન ભાગવતજીનું કહેવું છે કે હિમાલયના પર્વતો પર રોડ, પુલો, ટનલો અને વર્તમાન જીવનશૈલીથી કુદરતનું ચક્ર ખોરવાયું છે, આવું કહેવું છે. તો મને એમ થાય છે કે આ ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના જ મંત્રીઓને એ ઉછાળો લાવતા હોય કે અધિકારીઓ સાંભળતા નથી, અને ઘણીવાર એમના જ નેતાઓ કે જેઓ સરકાર બનાવવામાં પણ એમનો મોટો ભાગ હોય ને એમની સાથે જોડાયેલા હોય આરએસએસના વડા, અને જો એ જ આવી ફરિયાદ કરે તો લોકલાડીલા પ્રધાનમંત્રીને કે કેન્દ્ર સરકારને કાનમાં જઈને ના કહી શકે કે આ ખરેખર તમે નિયમ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છો, એનાથી આ હોનારતો થાય છે. પણ મીડિયામાં આ વાત થાય અને લોકોને ખબર પડે તો હું એવું માનું છું કે કાં તો પછી એક જાગૃતિ છે અમારી એવું પ્રજામાં બતાવવું છે, અને કાં તો પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને કે કેન્દ્ર સરકારને મોહન ભાગવતજી કશું કહી નથી શકતા એવું સાબિત થાય છે. પણ હું એવું માનું છું કે જ્યાં સુધી બને ત્યાં સુધી કાનમાં જ જો કહી દેવામાં આવે તો આ પ્રશ્નો જ ના રહે. અને જે રીતે મોહન ભાગવતજી કહે છે કે હિન્દુ એટલે અમે તમેની વિભાજનકારી માનસિકતાથી મુક્ત સમાજ. સરકાર પ્રજા વચ્ચેની ખાઈ વધે તો હિંસક આંદોલન થાય, એવું મોહન ભાગવતજીનું કહેવું છે. વિદેશી ભાગીદારો પર ભારતની નિર્ભરતા લાચારી બનવી જોઈએ નહીં, સ્વદેશીને અપનાવી આત્મનિર્ભર બનવું જરૂરી છે, એવું સંઘ પ્રમુખનું કહેવું છે. આ જ વાત નરેન્દ્રભાઈ મોદીએ પણ કરી હતી. પણ મૂળ વાત છે વિદેશ નીતિની, અને જે રીતે આપણે ત્યાં જે વસ્તુ 100 રૂપિયાની મળતી હોય એ ચીનમાંથી આયાત કરીએ 40 કે 50 રૂપિયા મળે, એ રીતે દરેક નાના મોટા ધંધાઓમાં એ ટેવાઈ ગયેલા લોકો છેલ્લા 10 વર્ષમાં, તો પછી એ આ આત્મનિર્ભરની વાત કરી એની અંદર ક્યાં કેવો ઉછાળો તો ઠીક છે, પણ કેટલા ધંધાના ધારકો જે નાના ઉદ્યોગકારો હેરાન થશે એ બાબતની પણ ખરેખર ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. કારણ એવું છે કે અત્યારે એક સાંધે ત્યાં 13 તૂટે એ પરિસ્થિતિ ગુજરાતની છે અને ગુજરાતના લોકોની છે. પછી એ શિક્ષણ વિભાગ હોય, કાયદો વ્યવસ્થાની વાત હોય, આરોગ્યની વાત હોય, સફાઈની વાત હોય કે બીજા અનેક વિભાગો છે, રેવન્યુ વિભાગ હોય, એની અંદર પરિસ્થિતિનું નિર્માણ છે. એક બાજુ ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં ખૂબ જંત્રીની જ્યારથી વાત થઈ આજથી 1 વર્ષ પહેલાં ત્યારથી મંદીનો માહોલ છે, અને જે આજે પણ એની કમર હજી સુધી ઊભી થઈ શકી નથી. અને કેટલાક બિલ્ડર ડેવલપરો પણ એ લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સરકારની નીતિઓના કારણે. કારણ કે આ જે જંત્રી છે એ જંત્રીના અનગઢ ભાવ વધારા, અને જે રીતે તમે આજે જાગો અને વર્ષ પછી પાછા સૂઈ જાઓ ને 5-10 વર્ષ પછી ઊભા થાવ ને તરત ડબલ ટ્રબલ વધારો નાખી દો, એ ખરેખર હું એવું માનું છું કે એક આયોજનની પણ ખામી હોઈ શકે, અને સાથે સાથે નિર્ણય શક્તિનો પણ અભાવ હોય એવું ચોખ્ખું દેખાય. એના કારણે જે રિયલ એસ્ટેટની કમર તૂટવા જઈ રહી છે એને બચાવી લેવાની જરૂર છે. કારણ કે જે આ જંત્રીની લડાઈ જે છે એ ખૂબ લગભગ 2010 પછીથી ચાલે છે. આજે 2025 છે. 2011માં જ્યારે ડબલ જંત્રી કરવામાં આવી ત્યારે પણ 50% ઘટાડવામાં આવી હતી, અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું વિરોધ પક્ષ દ્વારા અને કેટલાય ખેડૂતો દ્વારા
કે ભાઈ દર વર્ષે જે રીતે પ્રોપર્ટી ટેક્સ ને બીજા ટેક્સની વાત કરી શકાય છે, તો પછી આ જંત્રીની અંદર સમયાંતરે અમુક ટકાવારીની વધારો થાય તો મને લાગે છે કે કોઈને વાંધો ના આવે, એ લેનાર ગ્રાહક હોય કે ડેવલપર કે બિલ્ડર હોય કે ખેડૂત હોય. પણ એન કેન પ્રકારે સરકાર આ નીતિથી અજાણ હોય એવું લાગે છે. અધરવાઇઝ એ નિર્ણય લેવા નથી માગતી સરકાર, કે સરકાર કઈ દિશામાં રિયલ એસ્ટેટ કે આ ઉદ્યોગને લઈ જવા માગે છે. આ એક જનતામાંથી ઉઠેલો સવાલ છે અને મેં કર્યો છે. જો મારો અવાજ સરકાર સુધી પહોંચતો હોય તો આમાં સુધારો તાત્કાલિક લાવવાની જરૂર છે. આજે બસ આટલું જ. નવરાત્રિ ખૂબ સારી રીતે સંપન્ન થઈ ગઈ છે. ખૂબ લોકોએ ફાફડા જલેબી સારી રીતે ખાધા છે. ફાફડા જલેબીના સેમ્પલ પણ લેવાયા છે. પણ હું એવું માનું છું કે આ સરકારમાં તમે ગમે તેટલું કહો એમાં સુધારો આવે એવું લાગતું નથી. આ ફૂડ જેવી બાબતમાં આજે ફાફડા જલેબીના કે એના સેમ્પલ લેવાયા અને એ સેમ્પલનું ટેસ્ટિંગ થઈને એનો રિપોર્ટ 15 દાડે આવે તો એક હાસ્યાસ્પદ બાબત છે કે ધારો કે એ સેમ્પલ ફેલ ગયા અમુક જગ્યાએથી, તો એ જગ્યાએથી કોણે લીધા, કયા ઘરમાં ગયા, કોણે ખાધા, કેટલા જણે ખાધા, શું એનો ડેટા સરકાર પાસે હશે? એના ઉપર કોઈ કાર્યવાહી થશે કે એમના ઘરોમાં જે નુકસાન થાય, દવાખાના ભરાય, એ નુકસાન ભરપાઈ શું સરકાર કરશે? ના. તો પછી હું એવું માનું છું કે આપણી પાસે એવી લેબોરેટરીઓ આજે હવે તહેવારો શરૂ થાય છે, એ તહેવારોમાં સેમ્પલ લેવાશે. એક માત્ર નામ પૂરતા અધિકારીઓ જશે. જે રીતે મેં ઓસવાલ ફાફડા જલેબીની વાત કરી હતી, ત્યાં પણ ભલે 20% એનું વેચાણ ઘટ્યું, 80% લોકોએ તો લીધા, પણ એને ભાવ ઓછો નથી કર્યો. એ કેટલા બધું માથું કાઢી ગયા હોય એ વેપારી. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ, એને કોઈ સરકારનો ડર ના હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. હું તો જાહેર જનતાને કહેવા માગું છું કે આવા જે કોઈ નામચીન ફૂડના ધંધા કરતા હોય એ લોકો પાસે ખરેખર બહિષ્કાર કરવો જોઈએ. શેના માટે આપણને લૂંટવાનો પ્રયત્ન કરે અને આપણે શેના માટે લૂંટાઈએ? શું આપણે એના વગર ના રહી શકીએ? ફાફડા જલેબી નાની દુકાનમાં પણ મળે છે અને ખરેખર નાની દુકાનવાળા ખૂબ સારા બનાવતા હોય છે, એવું કંઈ જરૂર નથી. આ બ્રાન્ડવાળા લોકો રૂપિયા લૂંટવાની વાત કરતા હોય તો એવા લોકોને સબક શીખવાડવા માટે આપણે એનો બહિષ્કાર કરવો જોઈએ. આ વખતે આટલી જાગૃતિ આવી છે. હું તો કહું છું રોજે રોજ જે જગ્યાએ ઓસવાલના ફાફડા જલેબી મળે છે એ લોકોને ખરેખર બહિષ્કાર કરવો જોઈએ, તો એમને ખબર પડે કે જે અમે પ્રજાને લૂંટવાનું કામ કરીએ છીએ એ બંધ કરીએ. માટે ગુજરાતની જનતાએ પણ જાગવાની જરૂર છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. શુભરાત્રિ.